નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। કાવેરી નદીના જળ માટે ઝઘડે ચડેલા કર્ણાટક અને તમિલનાડુના લોકોને પરસ્પર સંવેદના અને સન્માન દાખવી હિંસા છોડવા અપીલ કરતા પ્રધાનમંત્રી જનતામાં ઉશ્કેરાટ ફેલાવતા તત્વોને કાબૂમાં લેવા સાથે સંવાદ વડે ઉકેલ લાવવાની પણ રાજ્યોને કરી હિમાયત। પ્રધાનમંત્રી મોદી પોતાના જન્મદિવસે ગુજરાત પ્રવાસ યાદગાર અને ઐતિહાસિક બને તે માટે ભાજપ યોજશે અનેક કાર્યક્રમ। 5 લાખ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરાશે તો રાજ્યભરમાં યોજાશે સફાઈ ઝુંબેશ તથા મેડિકલ કેમ્પ। જિલ્લા સ્તરનું સંગઠન માળખું ચેતનવંતું બનાવવા માટે કાર્યકર્તા બેઠકનું 5 જિલ્લામાં થયું આયોજન। વડોદરા પહોંચ્યા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તો ખેડા જિલ્લાની બેઠકમાં માર્ગદર્શન માટે હાજર રહ્યા સ્ટેટ કોઓર્ડિનેટર કૌશિક પટેલ। દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાથે એક સ્થળે એક સમયે સાધન સામગ્રીની મદદ કરવાનો વિશ્વ વિક્રમ નવસારીમાં રચશે ભારત। પ્રધાનમંત્રીના જન્મદિવસે યોજાનારા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત। અને દુનિયાભરમાં અમન ચેન અને સુકૂન સૌ કોઈને હાંસલ થાય તેવા નેક દિલ ઇરાદા સાથે બકરી ઈદની સર્વત્ર ઉજવણી કરતા મુસ્લિમ બિરાદર। દુર્ભાવનાની કુરબાની સાથે વિશેષ નમાઝ અદા કરવાનો અમદાવાદ સહિત ઠેર ઠેર થયું આયોજન। પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા। સમાચાર વિસ્તારપૂર્વક। કાવેરી નદીના જળ માટે ઝઘડે ચડેલા કર્ણાટક અને તમિલનાડુના લોકોને પરસ્પર સંવેદના અને સન્માન દાખવી હિંસા છોડવાની અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। કાવેરી નદીનું પાણી મેળવવા માટે બંને રાજ્ય વચ્ચે ઊભા થયેલા ઘર્ષણને કમનસીબ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, લોકશાહીમાં સંવાદ દ્વારા નિરાકરણ લાવવાનું હોય છે। બંને રાજ્યની જનતાને કોઈ પણ ભોગે સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણવા બધાને અપીલ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા હોવાથી તેમની આ યાદગાર મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે। પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું છે કે તારીખ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન આખા રાજ્યમાં સફાઈ ઝુંબેશ ચાલશે તો મેડિકલ કેમ્પ પણ યોજાશે। ઉપરાંત 5 લાખ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરવાની ઝુંબેશનું પણ આયોજન છે। વિકાસને લગતા સાચા સમાચાર જન જન સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રીની મોબાઈલ એપને લોકપ્રિય બનાવવા માટે ગુજરાત ભાજપ ભગીરથ પ્રયાસ કરાશે તેમ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। સુધી પહોંચાડીને આનો લાભ લે એ નરેન્દ્ર મોદી એપનો નંબર છે 1800 20 90920। ફરી વખત કહું છું, આપ સૌના માધ્યમથી તમામ લોકોને ગુજરાતીઓને હું વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈને જન્મદિવસની ભેટ સ્વરૂપે આપણા મોબાઈલ એપ ડાઉન કરીએ અને ભારતીય જનતા પાર્ટીના મહાઅભિયાનમાં જોડાઈએ। ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠક લેવા માટે અમદાવાદથી પ્રદેશ કોઓર્ડિનેટર કૌશિકભાઈ પટેલ નડિયાદ પહોંચ્યા હતા। ગ્રામ પંચાયતથી તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે કાર્યરત પદાધિકારીઓ હાજર હતા તેવી આ બેઠકમાં 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બૂથ કક્ષાએ તૈયારી કરવાનું માર્ગદર્શન અપાયું હતું। સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ પ્રદેશ કોઓર્ડિનેટર કૌશિકભાઈ પટેલને ખાતરી આપી હતી કે ચરોતરમાં આવેલી ધારાસભાની તમામ બેઠક જીતવા માટે ખેડાનું સંગઠન ભરપૂર મહેનત કરશે। ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટીનું સંગઠન મજબૂત થાય અને પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ આ ચૂંટણી પ્રચારમાં લાગી જાય એના માટે સમગ્ર ગુજરાતમાં આ બંનેના નેતૃત્વની અંદર આ પ્રદેશમાં કાર્યક્રમનો નિર્ણય લેવાયો છે। આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવશે। દેશમાં વારાણસી બાદ સૌથી મોટો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ નવસારી ખાતે યોજાશે। આ દિવ્યાંગ કાર્યક્રમમાં 3 જેટલા વિશ્વ રેકોર્ડ બનશે, જેના માટે નવસારીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જોઈએ ખાસ અહેવાલ।
નવસારીની ઐતિહાસિક ધરતી પર દિવ્યાંગો માટે ક્રાંતિકારી પગલું લેવામાં આવી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે એટલે કે આગામી 17મી સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતે સૌથી મોટી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે. દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં 50 જેટલા દિવ્યાંગોને મોટર સાથે ટ્રાયસિકલ અપાશે. આ સાથે ખાસ સર્જરી દ્વારા બોલતા થયેલા બધીર બાળકો સાથે પ્રધાનમંત્રી વાતચીત પણ કરશે. ત્યારે કાર્યક્રમ પૂર્વે કેન્દ્ર સરકારના મંત્રી થાવરચંદ ગેહલોત અને મંત્રી આત્મારામ પરમારે નવસારી ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું ખાસ નિરીક્ષણ પણ કર્યું હતું. दिव्यांग उपकरण वितरण समारोह नवसारी में 17 तारीख को होने वाला है. प्रधानमंत्री जी उसमें मुख्य अतिथि होंगे. अभी तक हमने देश भर में 2000 कैंप इस प्रकार से आयोजित किए हैं और 5 लाख से अधिक लाभार्थियों को लाभ पहुंचाया है. 450 करोड़ से ज्यादा की धनराशि उपकरण के लिए खर्च की है. ये दुनिया का सबसे बड़ा कैंप आयोजित होगा. આ કાર્યક્રમની સાથે નવસારીના આંગણે 3 વિશ્વ રેકોર્ડ સર્જાશે, જેમાં 16મી સપ્ટેમ્બરે 1000 જેટલા દિવ્યાંગો દીવડા પ્રગટાવશે. આ સાથે 1000 વ્હીલચેરને ચોક્કસ ડિઝાઇનમાં ગોઠવવામાં આવશે અને દિવ્યાંગોને ડિજિટલ હિયરિંગના સાધનો એક જ સ્થળે અર્પણ કરાશે. નવસારી જિલ્લામાં યોજાયેલા દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પના 11,230 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવશે. 870 જેટલા દિવ્યાંગોને મોબાઈલ ફોન એપ્લિકેશન સાથે અપાશે, જેના દ્વારા તેઓ જાણકારી ઉપરાંત શિક્ષણને લગતી માહિતી પણ મેળવી શકશે. 1000 से ज्यादा लोग ऑयल लैंप यानी दिया लेकर जो है जलाएंगे एक साथ, तो ये भी एक गिनेस बुक ऑफ रिकॉर्ड का है. दूसरा जो विश्व रिकॉर्ड होगा, हम लोग जमीन पर व्हीलचेयर्स जो है सबसे अधिक संख्या में कितनी व्हीलचेयर्स लग सकती हैं उसका कार्यक्रम कर रहे हैं. उसमें भी 1000 व्हीलचेयर्स का हम कर रहे हैं. तीसरा जो वर्ल्ड रिकॉर्ड हम साबित करेंगे, ऑस्ट्रेलिया में रहा है हियरिंग एड का, डिजिटल हियरिंग एड का. लगभग वो भी 500 से ज्यादा एक जगह पर 8 घंटे में नहीं बांटे गए हैं. तो 8 घंटे में हम लोग का प्रयास होगा कि 1000 से ज्यादा लोगों को प्रॉपर सुपरविजन में हम लोग जो है हियरिंग एड बांट सके. આ સાથે દિવ્યાંગોને કાર્યક્રમ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ આયોજન માટે ભારત સરકારની સંસ્થા એલેમ્કો સાથે પ્લાન તૈયાર કર્યો છે. કાર્યક્રમમાં 800 જેટલા એનએસએસ અને 200 જેટલા એનસીસી કેડેટ્સ સેવા આપશે. આ ઉપરાંત 400 સુપરવાઇઝર સહિત અધિકારીઓ ફરજ બજાવશે. આમ વારાણસી બાદ નવસારીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટલા મોટા પ્રમાણમાં દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં લાવવા માટેના પ્રયાસો કર્યા છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો અહેવાલ. રાજકોટ યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા આ વર્ષે પણ લોક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા સાહિત્યકાર અને કલાકારને મેઘાણી એવોર્ડ અને હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ વર્ષે મેઘાણી એવોર્ડ 2016 શિવદાન ગઢવીને અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ 2016 લાખાભાઈ ગઢવીને મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી ભીખુદાન ગઢવી દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના નિયામક અંબાદાનભાઈ રોહડિયાએ સંસ્થા અને એવોર્ડ વિજેતાઓનો પરિચય આપ્યો હતો. આજે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. ઈદ ઉલ અઝા કુરબાનીનો તહેવાર ભારત અને વિશ્વમાં પરંપરાગત અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યના જુદા જુદા સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં નમાઝ અદા કરી અલ્લાહની ખાસ બંદગી કરી હતી. આજે સમગ્ર દેશ બકરી ઈદનો પવિત્ર તહેવાર ઉજવી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરોમાં એક વિશેષ નમાઝ અદા કરવા સાથે હઝરત ઇબ્રાહિમ અને તેમના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાનીને યાદ કરવાની પરંપરા છે. ત્યારે અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની આ વિશેષ નમાઝમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. हम तो हर एक के लिए जो है करते हैं कि जितने भी मज़ाहिब के लोग हैं, हर मज़ाहिब के लोग अपने अपने इलाके में इस मुल्क के अंदर अपने खुशी और सुकून के साथ जो है अपने अपने मज़हब की याद मनाएं. हर एक को अल्लाह ताला ऐसी तौफीक दे. તો
તો બીજી તરફ ગોધરાના મુસ્લિમ ભાઈઓએ ઈદગાહ તથા મસ્જિદોમાં હજારોની સંખ્યામાં એકત્ર થઈને અલ્લાહની બંદગી કરી હતી. ત્યારબાદ તમામ મુસ્લિમ ભાઈ બહેનોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી અને શુભેચ્છા પાઠવ્યા હતા. અમને જે પસંદ એની કુરબાની આપીએ છીએ. અમે દરેક અમારા મિત્ર મંડળને, અમારા સગાવાળાઓને અને અમારા મિત્રોને મળી અને આજનો પ્રસંગ ઉજવીએ છીએ. તો દ્વારકામાં દરિયાપીરની દરગાહે ઈદ નિમિત્તે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને નમાજ અદા કરી હતી. દેશમાં શાંતિ અને અમન બની રહે તે માટે અલ્લાહને દુઆ કરવામાં આવી હતી. તો સાથોસાથ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા. તો દ્વારકાના સનસેટ પોઈન્ટ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ જતા અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. આમ ત્યાગ અને બલિદાનનો આ પવિત્ર તહેવાર પ્રેમ અને શાંતિનો પણ સંદેશ આપે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. બનાસકાંઠાનું એક ગામડું જેની એકતા ગુજરાત સહિત સમગ્ર દેશ માટે પ્રેરણા સમાન છે. વડગામ તાલુકાના ચંગવાડા ગામે મુસ્લિમ સમાજે પોતાની 1 કરોડ રૂપિયાની કિંમતી જમીન હિન્દુ સમાજને ભેટ આપી ત્યારે મુસ્લિમ બિરાદરોએ ભેટ આપેલી જમીન પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોઈએ ખાસ અહેવાલ. સમરસતા, એકતા અને કોમી સૌહાર્દનું પ્રતીક એટલે બનાસકાંઠાનું ચંગવાડા ગામ. આ ગામમાં મુસ્લિમ સમાજે આપેલી 1 કરોડ રૂપિયાની જમીન પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેની રથયાત્રાના સ્વાગતની જવાબદારી પણ ગામના મુસ્લિમ બિરાદરોએ ઉઠાવી હતી. મહત્વનું છે કે ગામમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ગજબની એકતા જોવા મળે છે. દરરોજ સવારે ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ મંદિરના મુખ્ય ચોકમાં બેસતા હોય છે. ગામમાં મંદિરની સ્થાપના કરવા માટે હિન્દુ સમાજે મુસ્લિમ ભાઈઓ પાસે જમીનની માંગ કરી તો મુસ્લિમ સમાજે 1 મિનિટનો પણ વિચાર કર્યા વગર 1 કરોડની જમીન વિના મૂલ્યે દાનમાં આપી દીધી. हमारे 25,000 वस्ती हमारा गाँव में वैसे है, एम 4,000 हिंदू से 1,000 मुस्लिमों की वस्ती है. हमारे एकता वातावरण सारू से. अमे गाँव में ग्राम पंचायत में समरस में मुस्लिम भाई ने लावेला था. हमारा गाँव में एक धार्मिक मंदिर एमने गाँव में मुस्लिम भाईओं की जगह थी, एमने अमने मंदिर बनावा माटे तेओ बख्शीश में जमीन पण आपेली है. हमारा गामना अंदर એટલો બધો ભાઈચારો છે. હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, કોઈ પણ સમાજના અમે બધા એટલા હળીમળીને રહીએ છીએ કે અમારા ગામના અંદર કોઈ બી પ્રસંગ હોય તો અમે એકબીજાના ત્યાં ભાઈચારાથી રહીએ છીએ અને એકબીજાના ત્યાં બેસવું, જમવું બધું સાથે કરીએ છીએ. ચંગવાડા ગામની કુલ વસ્તી 5,000 છે, જેમાં 4,000 હિન્દુ અને 1,000 જેટલા મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. ચંગવાડા ગામ વર્ષોથી સમરસ ગામ જ રહ્યું છે. અહીં 1 વર્ષ હિન્દુ તો બીજા વર્ષે મુસ્લિમ સમાજનો વ્યક્તિ સરપંચ બને છે. ગામમાં મુસ્લિમ સમાજની સંખ્યા ઓછી હોવા છતાં હિન્દુ સમાજે એક મુસ્લિમને બિનહરીફ સરપંચ બનાવી સાચા એકતાના દર્શન કરાવ્યા છે. ચંગવાડામાં અમારા કમ સે કમ 5,000ની વસ્તી છે. એમાં મુસ્લિમ સમાજ 1,000 છે અને 4,000ની હિન્દુ ભાઈ લોકો છે. હિન્દુ ભાઈ લોકોને ભાઈચારા વટાવીને અમને બિનહરીફ કરીને અમને સરપંચ બનાવ્યા છે અને અમે બહુમતી એમની છે બાવજૂદ બી અમને એ સરપંચ બિનહરીફમાં સરપંચ અમને બનાવ્યા છે. આજના યુગમાં જ્યાં 2 ભાઈઓ એક કુટુંબમાં ભાઈચારાથી નથી રહી શકતા, તેવામાં બનાસકાંઠાનું ચંગવાડા ગામ સમગ્ર દેશ માટે કોમી એકતાની એક અદ્ભુત મિસાલ સમાન છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાજ નાગોરીનો અહેવાલ. યાત્રાધામ અંબાજીમાં આસ્થાના મેળામાં આબાલ વૃદ્ધ બધા જ મહાલી રહ્યા છે. માં અંબાના દર્શન કરીને મસ્તક નમાવવા શ્રદ્ધાળુઓ દૂર દૂરના અંતરેથી આવી રહ્યા છે. દિવ્યાંગો પણ તેમાંથી બાકાત નથી. કુદરતે ભલે આ દિવ્યાંગો સાથે અન્યાય કર્યો હોય, પરંતુ પોતાના ઘર પરિવાર અને ગામ સુખી સંપન્ન રહે તેવી મંગલ કામના સાથે માં અંબાના દરબારમાં આવવાનું તેઓ ચૂક્યા નથી. માનવ મહેરામણ વચ્ચે માં અંબાના દરબારમાં દિવ્યાંગોની ઉપસ્થિતિ નવા જ પ્રકારની કરુણાના દર્શન કરાવતી હતી. मेरे घर के लिए, मेरे गांव के लिए, सबके लिए मैंने दर्शन के लिए यहाँ पे मैं आई हूँ. माता जी सबको सुख शांति दे, बस सबको माता जी सुख शांति दे, घर में शांति दे, ऐसा मैं महसूस कर रही हूँ.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે મુદણેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. 428 વર્ષ પ્રાચીન આ સ્વયંભૂ શિવલિંગના દર્શનનો પંથકમાં મહિમા છે. પ્રતિવર્ષે ભાદરવાના બીજા સોમવારથી અહીં 3 દિવસનો લોકમેળો યોજાય છે. આ વર્ષે આયોજિત મેળામાં પણ પંથકના શ્રદ્ધાળુઓ ઉપરાંત અમદાવાદ અને મહેસાણાથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સર્પદંશના કિસ્સામાં આ મહાદેવની બાધા આખડી દર્દીને ઉગારી લે છે તેવી લોકવાયતા પ્રવર્તી રહી છે. 3 દિવસ સુધી જાદરમાં આ મેળો દિવસ રાત ચાલતો રહેશે. આ મેળો એક ધાર્મિક મેળા તરીકે ઉજવાઈ રહ્યો છે દિવસ રાત, અને 3 દિવસ અને 3 રાત શરણ ચાલુ રહેતો મેળો છે. વહીવટી તંત્ર સંપૂર્ણ સહકાર અને સાથ આપે છે. 52 વર્ષ પહેલા 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન પડોશી દેશે દ્વારકા મંદિર અને દ્વારકા પર 150 જેટલા બોમ્બ વરસાવ્યા હતા, પરંતુ બોમ્બ મંદિરના શિખરને સ્પર્શ્યા વિના સમુદ્રના પાણીમાં પડ્યા હતા. જગત મંદિર અને દ્વારકા શહેરનો ચમત્કારિક બચાવ થયો હતો. દ્વારકાના ગુગળી બ્રાહ્મણો ત્યારથી વામન જયંતીની વિરાટ વિજય દિવસના રૂપમાં ઉજવણી કરે છે. આ પરંપરાના ભાગરૂપે ગુગળી બ્રાહ્મણો દ્વારા દ્વારકાધીશ નિજ મંદિરે 56 ગજની ધજા ચડાવીને ભગવાન દ્વારકાધીશ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. દ્વારકાના બ્રાહ્મણો, સાધુ, સંતો અને યાત્રાળુઓ ધ્વજ પૂજન વખતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 52 વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે. દ્વારકાની સંસ્કૃત અકાદમી માટે તે સમયે વરસેલા બોમ્બનો એક ટુકડો પણ સ્મૃતિ રૂપે જાળવવામાં આવ્યો છે. त्रैलोक्य सुंदर मंदिर के ऊपर में विजय ध्वज का आरोहण करती है और भगवान के सहस्र नाम के द्वारा भगवान के श्री चरणों में तुलसी पत्र अर्पण करके हुए पूरे द्वारका का, पूरे समाज का, पूरे राष्ट्र का भगवान रक्षण करे ऐसी प्रार्थना करते हैं. हमने ऐतिहासिक स्मृति के लिए, स्मरण के लिए हमने 1965 में गिराए गए बम का टुकड़ा भी उसी संग्रहालय में रखा है, जो आज भी विद्यमान है. અમરેલી ખાતે વિજ્ઞાન નાટક અંગેની રાષ્ટ્રીય સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં અનેક સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક સમજનો ફેલાવો થાય તેવા નાટક બાળકોએ રજૂ કર્યા હતા. વિજ્ઞાન અને સમાજ, ભોજનની સલામતી, ડિજિટલ ઇન્ડિયા, નિરોગી ભારત, હરિયાળી કૃષિ શક્તિ જેવી થીમ ઉપર મંચન પામેલી નાટ્ય કૃતિઓ ખૂબ જોરદાર રહી હતી. અમરેલીમાં આવેલા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન ગુજ કોસ્ટના સહકારથી કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ થયેલા સાયન્સ ડ્રામાને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સરસ મજાના કાર્યક્રમો, નાટકો દ્વારા આજે અભિનયથી સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને ઘણી બધી શાળાઓ અને એના ઘણા બધા વિદ્યાર્થીઓ એક સુંદર પાત્ર અભિનય સાથે વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર આ સેન્ટરના માધ્યમ દ્વારા અને માનનીય નરોત્તમ સાહુ સાહેબ, સલાહકાર શ્રી, એડવાઇઝર શ્રી, ગુજકોસ્ટ ગાંધીનગરના સંપૂર્ણ પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર જિલ્લાનું આ એક સરસ મજાનું કાર્ય આજે અમે સંપન્ન કરી શક્યા છીએ. એ સમગ્ર શ્રેય ગુજકોસ્ટ ગાંધીનગરને અમે પ્રદાન કરીએ છીએ. એટલે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નાટ્યનો પ્રથમ નંબર આવ્યો છે. આ નાટ્ય હવે આગળના ધોરણે રાજ્ય કક્ષાની અંદર લઈ જવામાં આવેલ છે. આ નાટકની અંદર અમે જે સ્વચ્છતાનું મહત્વ સમજાવેલું હતું. સ્વચ્છતા આપણા જીવનમાં અને રોજિંદામાં કેટલી જરૂરી છે. સ્વચ્છતા ન રાખતા એટલે કે ગંદકી ફેલાવવાથી આપણે ઘણા બધા રોગો અને બીમારીઓથી પીડાતા હોય છે, અને એ રોગો અને બીમારી કઈ રીતે થાય છે તેને અટકાવવા માટે શું કરવું જોઈએ અને આપણે કઈ રીતે સ્વચ્છતા જાળવવી જોઈએ એ ઉપર અમારા આ નાટકનો મુખ્ય હેતુ રહેલો હતો. સૌરાષ્ટ્રની જમીનમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં હળદરનો પાક પણ થઈ શકે તેવી કોઈને કલ્પના પણ ન હતી. પરંતુ ગીરના એક ખેડૂતે પોતાની આગવી સૂઝથી પરંપરાગત અને જૂની પદ્ધતિની ખેતી છોડી હળદરની ખેતી કરી જિલ્લાના ખેડૂતોને નવો માર્ગ દેખાડ્યો છે. જોઈએ ખાસ અહેવાલ. સાહસ હોય ત્યાં સિદ્ધિ જરૂર મળે છે. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ઘુસિયા ગામના ખેડૂત હમીરભાઈ વાળાએ.
જી હા, હમીરભાઈ વાળાએ પોતાની કોઠાસૂઝ અને મહેનતથી સૌરાષ્ટ્રની જમીન પર પેદા કર્યું છે પીળું સોનું. હળદરની ખેતી મુખ્યત્વે વલસાડ, ડાંગ, સુરત, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પંચમહાલ અને નવસારી જિલ્લામાં થાય છે. ત્યારે હમીરભાઈએ પોતાની 100 વીઘા જમીન પર હળદર વાવી તેની આધુનિક પદ્ધતિથી માવજત અને પ્રોસેસિંગ કરીને સારામાં સારું ઉત્પાદન મેળવી સૌરાષ્ટ્રને મસાલા પાક તરફ દોરી સમૃદ્ધિની નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ વિસ્તારના ખેડૂતોને હું એ સંદેશો આપવા માંગુ છું કે ભાઈ આ રીતેની તમે ખેતી કરો અને આવી ખેતી કરો તો તમને પણ સારું વળતર મળશે. તમારે કોઈની લાચારીમાં ક્યાંય બેંકો પાસે પૈસા લેવા નહીં જવા પડે, કોઈ પ્રસંગોમાં તમારે કોઈ પણ વ્યાજે પૈસા નહીં લેવા જવા પડે. આવી ખેતી કરશો તમે ખેડૂતો એમ કહેશો સરકારને કે ભાઈ તમારે કેટલા પૈસા જોઈએ અમે આપીશું. 55 વર્ષીય હમીરભાઈએ કોઈ ખાસ અભ્યાસ નથી કર્યો, તેમ છતાં તેમનામાં વેપાર અને મેનેજમેન્ટના અદ્ભુત ગુણ છે. ગત વર્ષે હળદરની ઉપજ બાદ બજારમાં વેચાણ માટે તપાસ કરતા કાચી ઉપજની કિંમત નજીવી આવતી હતી. તેથી તેમણે કાચા માલને જરૂરી પ્રોસેસિંગ કરી ઊંચી બજાર કિંમત મેળવી હતી. ઘરે જ પ્રોસેસિંગ કરી વેપારીઓને માલ આપવાનું શરૂ કરતા જે 1 કિલોના ભાવ ₹40 આવતા હતા તે ₹100 થી 200 આવે છે. આમ હમીરભાઈએ ગત વર્ષે 100 વીઘા જમીનમાં ₹1.5 કરોડની મબલક હળદર પકવી હતી. 70 મણ જેવો ઉતારો થયો સાપી. આમ લીલી હળદર છે એ 240 મણ થઈ છે. એનો 70 મણ અમારે સાફી વજન રહ્યો છે. અમારો ખર્ચ કાઢતા બધું અમારે વીઘે 1.5 લાખ રૂપિયાનું અમારે ઉત્પાદન, આમ તો અમને 2 લાખ રૂપિયા ઉત્પાદન થયું, 50,000 રૂપિયાનો અમારે મશીનો અને આ તે અને લઈ આવવાનો ખાતરનો ખર્ચો થયો. એ બધું કાઢતા અમારે પાસે છે ને એ 1.5 કરોડ રૂપિયા રહ્યા છે. આ સાથે હમીરભાઈએ પિયત માટે પણ આધુનિકતા કેળવી ડ્રીપ ઇરિગેશનની સાથોસાથ દેશી ખાતર ઓટોમેટિક પાકને મળે તેવી ઇઝરાયલ પદ્ધતિ પણ અપનાવી છે. તેમણે સમગ્ર જમીનને 26 ઝોનમાં વહેંચી પિયત આપવાનું આયોજન કર્યું છે. હમીરભાઈ તેમના સાહસ દ્વારા મેળવેલી સિદ્ધિમાં પરિવારનો સિંહ ફાળો હોવાનું પણ જણાવે છે. મને જે મારા પરિવારે બધાએ જે હૂંફ આપી અને મદદ કરી અને એની બધાએ જે ઉત્સાહ આપ્યો અને સિંહ ફાળો આપ્યો એટલે મેં સાહસ કર્યું અને એમાં મને સારામાં સારો સાહસ કર્યું, સિદ્ધિ મળી છે. આ જે સિદ્ધિ મળી છે સાહસ કર્યું છે તો એમાં મારા પરિવારે મોટો સિંહ ફાળો મને આપ્યો છે. મહત્વનું છે કે ખેતીમાં સાહસ કરવાથી જ વળતર મળે છે. ત્યારે માત્ર ખેતી જ નહીં પરંતુ ખેત પેદાશનું પ્રોસેસિંગ અને નિકાસ સહિતનું માર્કેટિંગ કરતા સાહસિક ખેડૂત હમીરભાઈની પદ્ધતિ અનેક ખેડૂતોને નવી દિશા આપે તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર માટે ગીરના ગુસિયા ગામથી હેમલ ભટ્ટનો અહેવાલ. આધુનિક યુગમાં વાલીઓ પોતાના સંતાનને લાખો રૂપિયા ડોનેશન અને ટ્યુશન ફી આપીને મોંઘું દાટ શિક્ષણ આપવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે સુરતના માંગરોળના ખોબા જેવા જાખરડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાને શરમાવે તેવી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ન માત્ર ભણવામાં પરંતુ 6 પ્રાચીન ભાષાથી લઈને વિદેશી ભાષા બોલવા અને લખવામાં પણ માહેર છે. જોઈએ ખાસ રિપોર્ટ. શાળામાં કડકડાટ ઘડિયા બોલતા ભૂલકાઓ સુરતના માંગરોળના જાખરડા ગામના છે. છેવાડાના આદિવાસી વિસ્તારના ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ની વ્યવસ્થા છતાં અહીંના મુખ્ય શિક્ષક સઈદભાઈના અથાગ પ્રયાસોથી શાળાના બાળકો જ નહીં પરંતુ ગામની કાયા અને વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે. હિન્દુ મુસ્લિમની વસ્તી ધરાવતા આ ગામડામાં બંને કોમના બાળકો જાતિ કોમના ભેદભાવ ભૂલી સાથે બેસીને ભગવદ્ ગીતા અને કુરાનનું પઠન પણ કરે છે. જે બાળકો સ્કૂલમાં આવે ગામના એક ઘર નક્કી કરીએ તે ઘરે જઈને બાળકો ભગવદ્ ગીતા વાંચી ફળિયાવાળાને ભેગા કરીએ છીએ અને ભગવદ્ ગીતા ભજન ધૂન પ્રાર્થના કરીએ છીએ. બાળકો મંદિરે ફરજિયાત જાય છે. મંદિરે જઈને તિલક કરીને પછી શાળામાં બાળક આવે છે. અહીંયાથી શાળા છૂટે પછી પણ બાળકો જ્યારે ઘરે જાય છે ત્યારે એકદમ લાઈનમાં જાય છે. આ જ બાળકો રોજ 5 જ રૂપિયા વાપરવાના તેમાંથી બી 1 રૂપિયો બચાવે છે. વાત આટલેથી નથી અટકતી. બાળકો 1 થી 1000 સુધીના ઘડિયા અને એ પણ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, રોમન, ચાઇનીઝ અને સંસ્કૃતમાં પણ કડકડાટ બોલે છે. સાંભળીને આશ્ચર્ય થયું ને? તો તમે જ સાંભળો.
આ સાથે જ બાળકો સઈદભાઈના માર્ગદર્શન હેઠળ કડકડાટ, ABCD અને તમામ ધર્મની પ્રતિજ્ઞા તેમજ પ્રાર્થના અંગ્રેજી અને ચાઇનીઝમાં કડકડાટ બોલે છે. દેશની તમામ શાળાઓમાં રવિવારે રજા હોય છે, જ્યારે અહીં રવિવારે પણ બાળકોને બોલાવીને ભગવદ્ ગીતા અને કુરાનનું પઠન કરાવવામાં આવે છે. બાળકોને પૈસાની બચત કરાવી તેમજ બચતમાંથી વૃદ્ધો અને હોસ્પિટલના દર્દીઓને વિના મૂલ્યે ફળ અને બિસ્કિટ જેવી વસ્તુઓ અપાવી દાનનો મહિમા પણ શીખવવામાં આવે છે. માત્ર 6 ઓરડામાં સમાઈ જતી નાનકડી પ્રાથમિક શાળામાં ભણવા માટે સુરત જ નહીં પરંતુ તાપી, વડોદરા અને ભરૂચના વિદ્યાર્થીઓ પણ અહીં ઉત્સાહભેર અભ્યાસ માટે આવી રહ્યા છે. મારા ગામના જે બાળકો છે એમને બહુ જ ઊંચું શિક્ષણ આપી રહેલા છે આ લોકો, અને જ્યારે ઘરે આવે છે ત્યારે બી અમે જોઈએ છીએ તો એ લોકોના અંદર જે શિસ્ત છે એ ખરેખર મોટા લોકોની જે શિસ્ત છે એવી જ શિસ્ત એ લોકો રાખે છે કે કોઈ જાતનું તોફાન કે આ કે તે કે ગામના અંદર કોઈ બકેડો કે કોઈ નહીં. સઈદભાઈ જે રીતે બાળકોમાં શિક્ષાથી લઈ કેળવણી, સર્વધર્મ સંભાવનું સિંચન કરી રહ્યા છે તે જોતા બાળકોના માતા પિતા પણ તેમના પર ગર્વ લઈ રહ્યા છે. ત્યારે અન્ય શિક્ષકોએ પણ સઈદભાઈથી કંઈક શીખ લેવાની જરૂર હોય તેમ લાગે છે. દૂરદર્શન સમાચાર માટે સુરતના માંગરોળથી ગૌતમ પટેલનો અહેવાલ. અને હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલી પ્લાસ્ટિક દાણા ઉત્પાદક કંપનીમાં ભીષણ આગ, 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે, આગમાં મોટે પાયે નુકસાન. મહેસાણાના માર્ગો પર અંબાજીના દર્શને પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના ઘોડાપૂર, માતાના રથ અને ધજા પતાકાથી રસ્તાઓ ઉભરાયા, ઠેર ઠેર પદયાત્રીઓ માટે વિસામા અને સેવા કેમ્પ. અંબાજી મેળાના 3જા દિવસ સુધીમાં મંદિર ટ્રસ્ટને 1 કરોડનું દાન મળ્યું. 16 CCTV કેમેરા હેઠળ મંદિર આવકની થઈ ગણતરી. આવનારા દિવસોમાં આંકડા ઊંચા જવાની શક્યતા. વડોદરામાં હરિધામ સોખડા ખાતે ગૌસેવા સંગોષ્ઠી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયાએ વૈજ્ઞાનિક સમજ કેળવવા કરી અપીલ. ભારતીય નસલની ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગોબરના સમજાવાયા ફાયદા. મહેસાણા જિલ્લાના પિલવાઈ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત. રાજ્ય કૃષિ અને શહેરી વિકાસ મંત્રી વલ્લભભાઈ વગાસિયા પણ સમારંભમાં ઉપસ્થિત. આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2017માં 11,50,000 ખેડૂતોની નોંધણી થઈ હોવાની જાહેરાત. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની સમી સાંજે ચાચર ચોકમાં ગરબાનું આયોજન. નાની બાળકીઓએ પણ ગરબામાં ઉત્સાહભેર લીધો ભાગ. સુરતના સરથાણા વિસ્તારમાં ગણેશ મૂર્તિના 1,11,111 હીરાથી શણગાર. રિયલ મોતીથી તૈયાર થયેલા લાડુ પણ ગણેશજીને થયા અર્પણ. શ્રદ્ધાળુઓ દુંદાળા દેવના અલૌકિક રૂપને નિહાળવા ઉમટી પડ્યા. આણંદમાં વિદ્યા ડેરીના કેશિયર પાસેથી ધોળે દાહડે ₹48 લાખની લૂંટથી સનસનાટી. રોકડ અને ડેરીની કાર લઈને 4 લૂંટારૂ ફરાર. પોલીસ દ્વારા લૂંટારૂને ઝડપવા સઘન પ્રયાસ. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત. કાવેરી નદીના સંવેદના અને સન્માન દાખવી હિંસા છોડવા અપીલ કરતા પ્રધાનમંત્રી. જનતામાં ઉશ્કેરાટ ફેલાવતા તત્વોને કાબૂમાં લેવા સાથે સંવાદ વડે ઉકેલ લાવવાની પણ રાજ્યોને કરી હિમાયત.
પ્રધાનમંત્રી મોદી પોતાના જન્મદિવસે ગુજરાત પ્રવાસી યાદગાર અને ઐતિહાસિક બને તે માટે ભાજપ યોજશે અનેક કાર્યક્રમ. 5 લાખ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરાશે તો રાજ્યભરમાં યોજાશે સફાઈ ઝુંબેશ તથા મેડિકલ કેમ્પ. જિલ્લા સ્તરનું સંગઠન માળખું ચેતનવંતુ બનાવવા માટે કાર્યકર્તા બેઠકનું 5 જિલ્લામાં થયું આયોજન. વડોદરા પહોંચ્યા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તો ખેડા જિલ્લાની બેઠકમાં માર્ગદર્શન માટે હાજર રહ્યા સ્ટેટ કોઓર્ડિનેટર કૌશિક પટેલ. દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાથે એક સમયે એક સ્થળે સાધન સામગ્રીની મદદ કરવાનો વિશ્વ વિક્રમ નવસારીમાં રચશે ભારત. પ્રધાનમંત્રીના જન્મદિવસે યોજાનારા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત. અને દુનિયાભરમાં અમન, ચેન અને સુકૂન સૌ કોઈને હાંસલ થાય તેવા નેકદિલ ઈરાદા સાથે બકરી ઈદની સર્વત્ર ઉજવણી કરતા મુસ્લિમ બિરાદર. દુર્ભાવનાની કુરબાની સાથે વિશેષ નમાઝ અદા કરવાનું અમદાવાદ સહિત ઠેર ઠેર થયું આયોજન. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.